આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કૂપન કૌભાંડ સામે આવ્યું છે। નકલી કૂપનથી 15 લાખ કરતા વધુનું દૂધનું વેચાણ થઈ ગયું તો ડેરીએ છપાવેલ અસલ કૂપનની જેવી જ નકલી કૂપન બનાવાઈ હતી। દૂધ ગ્રાહકોને 2400 રૂપિયાની કૂપન 2000 માં અપાતી હતી તો ગામના ઈશ્વર પ્રજાપતિ નામના વ્યક્તિનું નામ નકલી કૂપન કૌભાંડમાં સામે આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી ડેરીમાંથી નકલી કૂપનના માધ્યમથી દૂધનું વેચાણ થયું હતું તો દૂધ ઉત્પાદકોના દૂધની ઘટ આવતા મામલો સામે આવ્યો છે। ડેરીના મંત્રી નરોત્તમ પટેલે નકલી કૂપનની હકીકત સ્વીકારી અને ડેરી સમિતિએ આ મામલે મંત્રીની જવાબદારી નિયત કરી ખોટના પૈસા ભરવા કહ્યું। નાના ગામડાઓમાં પણ આ રીતે થઈ રહ્યું છે ફ્રોડ તો 2 વર્ષથી નકલી કૂપનથી દૂધ વિતરણ થયું તો ડેરી સત્તાવાળાઓને કેમ આ વિગતે ધ્યાન ન આવી તે એક મોટો સવાલ ઉભો થાય છે। તો ઊંઝા તાલુકાના ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કૂપન કૌભાંડ સામે આવ્યું છે। નકલી કૂપનથી 15 લાખ કરતા વધુનું દૂધનું વેચાણ થઈ ગયું। ડેરીએ છપાવેલ અસલ કૂપનની જેવી જ નકલી કૂપન બનાવાઈ હતી। દૂધ ગ્રાહકોને 2400 રૂપિયાની કૂપન 2000 માં અપાતી હતી। ગામના ઈશ્વરભાઈ પ્રજાપતિ વ્યક્તિનું નામ નકલી કૂપન કૌભાંડમાં સામે આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી ડેરીમાંથી નકલી કૂપનના માધ્યમથી દૂધનું વેચાણ થયું હતું। દૂધ ઉત્પાદકોના દૂધની ઘટ આવતા મામલો સામે આવ્યો તો ડેરીના મંત્રી નરોત્તમ પટેલે નકલી કૂપનની હકીકત સ્વીકારી અને ડેરી સમિતિએ આ મામલે મંત્રીની જવાબદારી નિયત કરી ખોટના પૈસા ભરવા કહ્યું તો નાના ગામડાઓમાં પણ આ રીતે થઈ રહ્યું છે ફ્રોડ। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા। શું નામ છે આપનું? મારું નામ નરોત્તમભાઈ। નરોત્તમભાઈ, આ જે તમારા નામની ડુપ્લિકેટ કૂપનો બની, શું કહેશો એ બાબતે? એ બાબતે સાહેબ અમારું ઓડિટ આવી વખત અમારા ઓડિટરને જાણ કરી એટલે અમે ઓની આપવા દાડામાં તપાસ કરીને માણસને પકડીને એને જે તે દંડ કાર્યવાહી કરી દંડની કમિટી ભેગી કરીને। એટલે કેવી રીતે નકલી કૂપનો બનાવી હતી? છાપીને જ બનાવી છે એને પ્રેસમાં સરસ્વતી પ્રેસ ઊંઘા ખરો ને એમાં બનાવીને જ એને અમારે સરસ્વતી પ્રેસનું એડ્રેસ પણ એને આપ્યું। એટલે કેટલા સમયથી આ નકલી કૂપનો બની હતી અને કેવી રીતે દૂધનું વિતરણ થતું હતું આખું? દૂધનું વિતરણ તો જે રીતે કાયમી થાય એ રીતે જ થાય। દૂધના વિતરણમાં કોઈ ફેર ના પડે સાહેબ। તો તમને ખબર ના પડી કે આ નકલી કૂપન છે? નકલી કૂપન અમારું દૂધનું કોણ જે અમુક વધઘટ દૂધ થયું ત્યારે જ ખબર પડી ને અમને કે ભાઈ અમારું દૂધ જે કૂપન વેચીએ એના કરતાં વધારાનું થાય। તો પછી આ નુકસાન કોણ ભોગવશે? હાલ મેં ભોગવીને 3 લાખ 48,000। તો આવું નાના ગામડામાં આવું થાય કેવી રીતે? આમ શું કહેશો એ બાબતે? મને તો એ નવાઈ લાગે કે આ તો હું 7 વર્ષથી નોકરી કરું, કદી આવું નહીં બન્યું, આ તો આવું બન્યું એટલે લોકો ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, એમાં નાના ગામડાઓમાં પણ ફ્રોડ થવા માંડે? હા, એવું ફ્રોડ થવા માંડ્યો। હા, તો તમારે પહેલાં પણ ઓડિટમાં પૈસા ભરવાના આવ્યા હતા, હવે ફરીથી પૈસા ભરવાના આવ્યા તો તમને નુકસાન નથી પડી રહ્યું? પડી નુકસાન છે। શું કહેશો એ બાબતે? અમે તો એવું કરીએ કે આટલો મહિનો અમારા માર્ચ એન્ડિંગ હતી હિસાબો પટાવીને અમે તેની તારીખ છૂટા થઈ ગયો। મને જો મંડળી પગાર વધારે હાલે છે ને આવું ખોટા બધા તાવડામાં રહેવું પડે। નહીં, આ કેટલા વર્ષથી ચાલતું હતું? શું ધ્યાન? 2 વર્ષથી। 2 વર્ષથી કેવી રીતે આ કૂપનો બનાવી હતી ને એમાં તમારી સહી હતી? સહી હતી ખરી, પણ સહી તો અમારી કૂપન ખરી ને એમાં સહી હતી બરોબર। એના ઉપરથી કોમ્પ્યુટર ઉપર એ કોઈ પ્રિન્ટ કઢાવીને એ પ્રમાણે કઢાવી છે કોપી। અમારી જે પાસબુક અમારી ઓરિજિનલ કૂપનનું ફોનનું કરું ને એના ઉપરથી એ લોકો અત્યારે તો કોમ્પ્યુટરમાં તમને ખબર હશે બધું બનાવે।